ટ્રસ્ટના ફાઉન્ડેશન સાથે હું ડોક્ટર હેતલ પટોલિયા વિમેન્સ હેલ્થ ટોક પર આપનું સ્વાગત કરું છું। 25 વર્ષ ઉપરની ગાયનેક પ્રેક્ટિસમાં જો કોઈ કોમનેસ્ટ કમ્પ્લેન સાંભળી હોય તો તે વ્હાઇટ ડિસ્ચાર્જ અથવા સફેદ પાણી પડવાની છે। તરુણાવસ્થાથી માંડીને મેનોપોઝ પછી પણ આ સમસ્યા થતી હોય છે। યુઝ્યુઅલી યોનિમાં થોડી ભીનાશ રહેવી અથવા થોડું પાણી પડવું ખાસ માસિક પહેલા અથવા પ્રેગ્નન્સીમાં નોર્મલ હોય છે, પરંતુ આમાં કોઈ દુર્ગંધ નથી આવતી હોતી। આ પાણી વ્હાઇટિશ અથવા ક્લિયર હોય અને તેની સાથે કોઈ બીજી તકલીફ જેમ કે દુખાવો વગેરે પણ નથી હોતું, પરંતુ જો આ સ્ત્રાવમાં કોઈ બદલાવ આવે, જેમ કે તે ખૂબ વધારે પડે, આખો મહિનો ચાલુ જ રહે, એમાં દુર્ગંધ આવવા લાગે, પાણી સફેદ કર્ડ જેવું એટલે કે દહીં જેવું અથવા પીળું અથવા ગ્રીનિશ લાગવા માંડે, અથવા તો તેની સાથે બીજી પણ તકલીફો શરૂ થાય, જેમ કે પેડુમાં દુખાવો થવો, પેશાબ કરતી વખતે, સંભોગ કરતી વખતે ખૂબ જ દુખાવો થવો, ખંજવાળ આવવી, બળતરા થવી વગેરે, તો આની અવગણના ન કરી તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ। આવા અસાધારણ રીતે પડતા સફેદ પાણીના અનેક કારણો હોઈ શકે। કોમનલી અપૂરતી સ્વચ્છતાને કારણે આવતો સોજો અથવા ઇન્ફેક્શનના કારણે સફેદ પાણી પડતું હોય છે। આ ઉપરાંત ઘણી વખત હોર્મોનલ ડિસ્ટર્બન્સ એટલે કે આંતરસ્ત્રાવનું અસંતુલન હોય, મેનોપોઝ પછીની શુષ્કતા હોય, અથવા તો ગર્ભાશયના મુખ પર અથવા ગર્ભાશયમાં જો નાનકડો મસો હોય તો પણ સફેદ પાણી પડતું હોય છે। ઘણી વખત વાપરવામાં આવતા નાયલોનના અંડરગાર્મેન્ટ્સ, પેડ્સ, પરફ્યુમ્સ, પાવડર્સ, હાઇજીન પ્રોડક્ટ્સ એની એલર્જી પણ હોઈ શકે। આ ઉપરાંત ડાયાબિટીસ હોય અથવા તો કોન્સ્ટિપેશન, કબજિયાત રહેતી હોય તો પણ સફેદ પાણીમાં વધારો થાય। ઓબીસ લોકો એટલે કે વધારે વજનવાળા લોકોને સફેદ પાણીની સમસ્યા વધારે થતી હોય છે। આ ઉપરાંત ચા, કોફી જેવા સ્ટિમ્યુલન્ટ્સ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે અથવા કેલ્શિયમ, લોહ તત્વ, અમુક વાઇટામિનની ડેફિશિયન્સી હોય અથવા તો વધારે પડતો સ્ટ્રેસ, તણાવ હોય તો પણ સફેદ પાણીમાં વધારો થતો હોય છે। મહત્વની બાબત આમાં એ છે કે સફેદ પાણી એક કેન્સરની નિશાની હોઈ શકે, માટે તેનું સમયસર નિદાન થવું ખૂબ જ મહત્વનું છે। સામાન્ય રીતે દરેક સ્ત્રીએ દર 3 વર્ષે આ સફેદ પાણીનો રિપોર્ટ કરાવવાનો હોય છે। આ રિપોર્ટને પેપ્સમિયર કહેવાય। આ રિપોર્ટ કરાવવાથી ગર્ભાશયના મુખના કેન્સરની શક્યતા જાણી શકાય તથા તેનું વહેલી તકે નિદાન કરી શકાય। સફેદ પાણીની સમસ્યાને પ્રિવેન્ટ કરવા માટે સ્વચ્છતાનો ખૂબ જ મહત્વનો ભાગ છે। તો આ સ્વચ્છતા કઈ રીતે જાળવવાની? નીચેના ભાગમાં બને એટલા ઢીલા કપડાં પહેરવા જોઈએ। બહુ ટાઈટ અંડરગાર્મેન્ટ્સ, પેન્ટ, જીન્સ વગેરે ન પહેરવું જોઈએ। હંમેશા કોટનના અંડરગાર્મેન્ટ્સ પ્રિફર કરવા જોઈએ। વધારે પડતા કેમિકલ્સ, પાવડર્સ, પરફ્યુમ્સ, સુગંધિત સાબુ અથવા હાઇજીન પ્રોડક્ટ્સનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ। આ ઉપરાંત નીચેના ભાગને હંમેશા કોરો રાખવો જોઈએ, તેના માટે આગળથી પાછળ લૂછવાનું રાખવું જોઈએ। તથા ડાયાબિટીસ, કોન્સ્ટિપેશન અથવા તો વધારે પડતું વજન હોય તો તેનું સમયસર નિકારણ કરવું જોઈએ। આ ઉપરાંત આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ, કસરત કરવાની અને તણાવમુક્ત રહેવું પણ એટલું જ મહત્વનું છે। તો આમ સફેદ પાણી માટે સાવચેત રહેવું, સ્વચ્છતા જાળવવી અને સમયસર તેનું નિદાન કરવું અને સારવાર કરવી ખૂબ જ મહત્વની છે। આશા છે આ માહિતી આપને મદદરૂપ થશે। ડોક્ટર હેતલ પટોલિયા તરફથી થેન્ક યુ।